જૂનાગઢ જિલ્લાના સતાધાર ધામે યોજાયો સાધુ સંતોનો ભંડારો। સનાતન ધર્મ માટે જાગૃત સાધુ સંતો પૂજનીય છે। જૂનાગઢના ભવનાથમાં 5 દિવસ સુધી ચાલનારો મહાશિવરાત્રી મેળો સંપન્ન થયા બાદ વિવિધ અખાડાના સાધુ સંતો અને મહંતો સતાધાર આપાગીગાની જગ્યા ખાતે આવે છે અને અહીં ભવ્ય ભંડારો યોજાય છે। સનાતન ધર્મનો વ્યાપ વધતો જાય છે। સનાતન ધર્મને ઉજાગર કરતા સાધુ સંતો જાગૃત બની કાર્ય કરી રહ્યા છે। સતાધાર ધામના મહંત પૂજ્ય બાપુની યોજનામાં આજે ભવ્ય ભંડારો યોજાયો, જેમાં બહોળી સંખ્યામાં સાધુ સંતો અને મહંતો હાજર રહી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો તેમજ તમામ સાધુ સંતોને ભેટ પૂજા દાન દક્ષિણા આપવામાં આવી હતી। મહાશિવરાત્રી મેળો પૂર્ણ થયાના 2 દિવસ બાદ તમામ સાધુઓ સતાધાર આવે છે અને અહીં ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે, ત્યારે વિધિવત મહાશિવરાત્રીનો મેળો અહીં સતાધાર ખાતે સંપન્ન થાય છે તેવી પરંપરા રહેલી છે। आगे शॉल आ गया, दूसरे शॉल आ गया। लब्जे पूर्णागजाते करवेल्यरसाल पुष्पे बिल्व प्रभाव तुलसी दल मल्लिकाते विश्वम कांबोजया पंगत साफ फळियाમાં પાછળના નાખવા પડશે એક સાલ ભગવાન જય ગિરનારી જે ભવ્ય ભાતીસર સાંસ્કૃતિક મેળો થાય છે, એમાં તમામ સંપ્રદાયના સંતો, સદગુરુઓ, મહામંડલેશ્વરો અને સંન્યાસીઓના દર્શન આપણને ગિરનારમાં જોવા મળે છે। 5 દિવસના મહાશિવરાત્રિના મેળા પછીનો મેળો સતાધાર પૂર્ણ થાય છે। અમર ગીગા બાપુનું આ ભજન સ્થળ, એમાં બધા સંતો પ્રેમથી એક પરિવારની જેમ આવી અને ભોજન પ્રસાદી શીખી અને એમને અમે અહીંયા દક્ષિણા આપીએ છીએ અને મહાપુરુષોની દંડ છડી આસન સાથે એમની પૂજા થાય છે।
નાથ સંપ્રદાયના સંતો અને 14 અખાડાના સંતો પણ અહીંયા ભોજન પ્રસાદ લે છે અને 2 દિવસ અહીંયા વિરામ કરે છે. આજે મહાશિવરાત્રિનો મહામેળો સત્તાધારથી સંતો સોમનાથ દાદાના દર્શન કરી અને પોતપોતાના સ્થાનમાં વિચરણ કરે છે. આજની અનુભૂતિ એક અભ્યાસુ તરીકે, એક વિદ્યાર્થી તરીકે, એક સેવક તરીકે અનંત અભિભૂત જેને કહે કે જે અનુભૂતિ થાય છે. રેખમાં ખડ દર્શનમાં કોણ ક્યારે કેવા સ્વરૂપે આવી અને અમને આશીર્વાદ આપે, અમારા ભક્તોને આશીર્વાદ આપે, અમારા સેવકોને આશીર્વાદ આપે. અમારી સંસ્થા સાથે વર્ષોથી 18 આલમ અહીંયા અમારા તો કોઈ વર્ણ વ્યવસ્થા નથી. જે આવે અમારા સેવક અને અમારો પરિવાર, દિવ્ય પરિવાર, ખૂબ બધાને આ સંતો આશીર્વાદ આપે. ખૂબ આવનારી પેઢી સંન્યાસ, સંસ્કાર અને સંસ્કૃતિ સાથે અભિગમ દર્શાવે એવી પ્રભુ પાસે અમે પ્રાર્થના કરશું. જય ગિરનારી, જય આપાગીગા, જય દ્વારકાધીશ. जय पागीगा, जय गिरनारी, ओम नमो नारायण। मेरे नाम अन्नपूर्ण गिरी जी, श्री जगम्बर शिवराज गिरी जी, श्री पंचनाम आवाहनकारी है। हम सब लोग आज आ गए यहाँ बंजारा है। वो हमारे दर्शनामी साधु हर साल आते शिवरात्रि के बाद यहाँ भोजन लेने के लिए, सत्ताधार वेद पूजे के लिए, और भगत बापू, जय बापू यहाँ बहुत अच्छी भोजन प्रसाद बनाते हैं और हम लोग बहुत खुश हैं। बापू सबको आशीर्वाद देते हैं। बहुत माता जी देश विदेश से लोग सब आते हैं गिरनार में। दत्त महाराज जी के क्षेत्र है, तपस्या करने के लिए और प्रसाद लेने के लिए। आप कहाँ से आते हैं और आपका नाम क्या है? मेरे नाम अन्नपूर्ण गिरी जी, श्री जगम्बर शिवराज गिरी जी, आवाहनकारी से। और हम लोग बचपन से यहाँ भारत में रहते हैं, तपस्या करते हैं, दर्शनामी साधु है। आपको कैसा लग रहा है यहाँ जूनागढ़ आके? मेरे को ऐसे लगता है गुजरात ये संतों की भूमि है। हम बचपन से यहाँ गुजरात और उत्तराखंड में केदारनाथ के पास रहते, अनुष्ठान तपस्या करते हैं। हमारा गुरु महाराज जी की कृपा है, श्री जगम्बर शिवराज गिरी जी। और मेरे को यहाँ गुजरात बहुत अच्छा लगता है। यहाँ सब लोग साधु संतों को बहुत सेवा करते हैं, संतों को बहुत मानते हैं। बहुत सुंदर आश्रम मंदिर हम लोग जाते हैं, वहाँ अनुष्ठान करते हैं। हमारा आशीर्वाद है।